કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ. પોતાના મત વિસ્તારમાં શાહે 1950 કરોડના 39 જેટલા વિવિધ વિકાસ કામોનું ઉદ્ઘાટન કર્યું. તેમણે ફરી એક વખત લોકસભા ચૂંટણીમાં 370 બેઠકો પર ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ગિરનાર પર્વત પર ગંદકી મુદ્દે હાઈકોર્ટે જૂનાગઢ કલેક્ટરની ઝાટકણી કાઢી. કલેક્ટરનું સોગંદનામું સ્વીકારવાનો કર્યો ઇનકાર. કહ્યું કોર્ટને ગેરમાર્ગે દોરનારું સોગંદનામું ચલાવી નહીં લેવાય. પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુદ્દે કોઈ ઠોસ સ્પષ્ટતા નહીં મળતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી. શિક્ષકો અંગે ગૃહમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા. શિક્ષકોની ઘટ મુદ્દે વિધાનસભામાં સરકારનો જવાબ. શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે વિધાનસભામાં આપી માહિતી. રાજ્યની 1606 શાળામાં માત્ર એક જ શિક્ષક. રાજ્યની 71 શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાનો શિક્ષણ પ્રધાનનો દાવો. 5થી ઓછી સંખ્યા ધરાવતી 20 શાળાઓ. રાજ્યમાં શિક્ષકોની અછત હોવાની વાત ભાજપ નેતા જીતુ વાઘાણીએ સ્વીકારી. તેમણે કહ્યું હાલ ભરતી માટે નવી નીતિ બની રહી છે, જે બાદ ટાટ 1 અને 2ની 2700થી વધુ ભરતીઓ સહિતની અન્ય ભરતીઓ થશે. વિપક્ષે ગુજરાતના બજેટને દેવું વધારનારું ગણાવ્યું. અમિત ચાવડાએ કહ્યું કે 26,400 કરોડ રૂપિયા નિવૃત્ત કર્મચારીઓ પર ખર્ચ થશે. રાજ્યનું દેવું 3,82,00,000 કરોડ હતું, જેમાં આ વખતે 50,000 કરોડનું દેવું વધ્યું છે. બજેટમાં 75% શહેરીકરણની વાતો છે અને ખેતી આરોગ્ય જેવા ક્ષેત્રે ખૂબ ઓછી ફાળવણી કરાઈ હોવાના આક્ષેપ. સુરેન્દ્રનગરના પાટડી દશાડાના બુબવાણા ગામે 7 લોકોને લાગ્યો વીજ શોક. વીજ વાયરને અડી જતા 3 વ્યક્તિના ઘટના સ્થળે મોત. 4 શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા. ટ્રેક્ટરમાં બેસીને જતા હતા ત્યારે વીજ વાયર અડી જતા અકસ્માત. અયોધ્યામાં બનાસકાંઠાના દર્શનાર્થીનું મોત. રામલલ્લાના દર્શન કરવા લાઇનમાં ઊભો હતો તે દરમિયાન જીવન ટૂંકાવ્યો. વ્યક્તિને વિમાન મારફતે ગુજરાત લવાયો. 1200 લોકો બનાસકાંઠાથી દર્શન કરવા ગયા છે અયોધ્યા. સુરતથી અયોધ્યા જતી આસ્થા ટ્રેન પર નંદુરબાર પાસે પથ્થરમારો. રાત્રે 11 વાગ્યાની આસપાસ અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો. યાત્રિકોએ ટ્રેનની બારી બંધ કરી બચવાનો પ્રયાસ કર્યો. પોલીસે અસામાજિક તત્વોની તપાસ હાથ ધરી. નંદુરબાર રેલવે પોલીસે 2 આરોપીની કરી ધરપકડ. આરોપીઓએ ઝાડીમાં છુપાઈ ટ્રેન પર માર્યા હતા પથ્થર. અરવલ્લીમાં મુફ્તી સલમાન અઝહરીના ભડકાઉ ભાષણનો કેસ. મુફ્તીને મોડાસા પોલીસે કોર્ટમાં રજૂ કર્યો. મુફ્તીના કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. પોલીસે 10 દિવસના રિમાન્ડની કરી હતી માંગ. બનાસકાંઠામાં સૌપુરા ડિસ્ટ્રિક્ટ કેનાલમાં 15 ફૂટથી વધુનું પડ્યું ગાબડું. ખેતરોમાં પાણી ભરાતા એરંડા સહિતનો પાક નષ્ટ. હજારો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યું. ખેડૂતોએ વહેલી તકે કેનાલનું સમારકામ કરાવવાની માંગ કરી. ગીર સોમનાથના સૂત્રાપાડાના સરા ગામે યુવકને આવ્યો હાર્ટ એટેક. 26 વર્ષીય શ્રમિકને છાતીમાં દુખાવો થયા બાદ મોત થયું. નરેશ દાનાવંશ નામના યુવકના મોતથી સમગ્ર ગામમાં શોક. રાજકોટમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની પત્રકાર પરિષદ. પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ લગાવેલા આક્ષેપો અને બતાવ્યા પાયાવિહોણા. નશીલા પદાર્થ, ગોરખધંધો સહિતના મુદ્દે રાજકોટ પોલીસ સક્રિય હોવાનો કર્યો દાવો. વડોદરાના નડા વસાહત પાસે રેલવે ગેટ નંબર 5 પાસે ગરનાળાની સમસ્યા. છેલ્લા ઘણા સમયથી નર્મદા કેનાલમાંથી નીકળતા પાણીના કારણે ગરનાળું ભરાઈ ગયું. પાણી ભરાઈ રહેતું હોવાથી અવરજવર કરવામાં મોટી તકલીફ. ખેડામાં MGVCLની ગંભીર બેદરકારી. લીંબાસી પાસેથી પસાર થતી વીજ લાઇન પર વૃક્ષની ડાળ ફસાઈ. પવનના કારણે વીજ લાઇન તૂટી જવાની ભીતિ. વીજ વાયર તૂટી જતા શોર્ટ સર્કિટની પણ શક્યતા. સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા એસટી ડેપોમાં વિદ્યાર્થીઓનો હોબાળો. પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને સમયસર બસ ન મળતા અટવાયા. ડેપો મેનેજરે ફોન ન ઉપાડતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા. પૂછપરછ બારેથી યોગ્ય જવાબ ન મળ્યાનો આક્ષેપ. ધ્રાંગધ્રા અમદાવાદ રૂટની બસ ટાઈમ પર ન આવી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય CJ ચાવડાના કેસરિયા. CR પાટીલે કેસરીયો ખેસ પહેરાવી કર્યું સ્વાગત. પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ અને ઋષિકેશ પટેલ રહ્યા ઉપસ્થિત. વિજાપુર ભાજપના પૂર્વ ધારાસભ્ય રમણલાલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા. તાલુકા પંચાયતના 7 સભ્યો પૈકી 5 સભ્યો ભાજપમાં જોડાયા. CJ ચાવડા ભાજપમાં જોડાયા પછી પ્રથમવાર આપ્યું નિવેદન. આજથી હું કોંગ્રેસમાં રહ્યો નથી, હું ભાજપમાં જોડાઈ ગયો છું. હું વિકાસની વિચારધારા અને ભાજપની કામ કરવાની પદ્ધતિથી પ્રભાવિત થઈને જોડાયો છું. કોઈ પદની લાલચ આપવામાં નથી આવી, મારી કેપેબિલિટી જોવામાં આવી છે.
વિજાપુરમાં 2017ના કોંગ્રેસ ઉમેદવાર નાથાલાલ પટેલે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું। આ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે ભાજપ ધાક ધમકી અને લાલચ આપીને નેતાઓને પોતાના પક્ષમાં જોડી રહી છે। કોંગ્રેસમાં હજુ પણ લોકો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે। केंद्रीय गृहमंत्री अमित शाहे जेतलपुर में आवेला NSIT कैंपस में कर्યું संबोधन। કહ્યું पीएम मोदीए देशमांथी गुलामीनी निशानी અને કાયદાને खत्म કર્યો। સાથે જ કેમ્પસમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન્સિક સાયન્સ એન્ડ સાયબર સિક્યોરિટીનો કરાવ્યો શુભારંભ। कृषि मंत्री राघवजी पटेलની તબિયત સુધારા પર રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર। તબિયત સ્થિર હોવાનું મેડિકલ બુલેટિનમાં જાણવા મળ્યું। બ્રેઇન સ્ટ્રોક આવતા રાઘવજી પટેલને સિનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા। वडोदरा जिला कांग्रेस प्रमुख जशपाल सिंह पटियारे आप्યું राजीनामું। वडोदराમાં સતત ચાલી રહેલા વિખવાદને કારણે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પત્ર લખી રાજીનામું આપ્યું। ગુજરાત કોંગ્રેસમાં રાજીનામાનો દોર યથાવત। 2017 વિજાપુર વિધાનસભાના ઉમેદવાર નાથાલાલ પટેલે આપ્યું રાજીનામું। પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને મોકલી આપ્યું રાજીનામું। મોવડી મંડળના નેતાઓની નિષ્ક્રિયતાને લઈ રાજીનામું। गुजरात राज्यसभाના ઉમેદવારોના નામની ભાજપ કરી શકે છે જાહેરાત। ગઈકાલે ભાજપે જાહેર કરી હતી ઉમેદવારોના નામની પ્રથમ યાદી। બીજી યાદીમાં ગુજરાતના 4 નામોની જાહેરાતની શક્યતા। ગુજરાતમાં લાગુ પડી શકે છે નો રિપીટ થિયરી। રાજ્યસભામાં 2 ટર્મ પૂર્ણ થતા નવા ચહેરાઓને મળી શકે છે તક। ગાંધીનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની 35મી બેઠક મળી। બેઠકમાં 21 એજન્ડાઓ પર ચર્ચા કરવામાં આવી। વિકાસના કામોના 5 ટેન્ડરો સર્વાનુમતે મંજૂર। રસ્તાઓ અને આરક્ષિત જંગલો માટે 166 કરોડ રૂપિયા ફાળવવા મ્યુનિસિપલ ફાઇનાન્સ દરખાસ્ત મોકલાઈ। ગાંધીનગર વિધાનસભાના પ્રાંગણમાં ગરવી ગુજરીનું આયોજન। હાથશાળા અને હસ્તકલાના ઉત્પાદનનું પ્રદર્શન કરવામાં આવ્યું। નાના ઉદ્યોગકારોને વેગ મળે તે હેતુથી ગરવી ગુજરીનું આયોજન। મેડિકલમાં પ્રવેશ પરીક્ષા માટે કાર્યક્રમ જાહેર। મેડિકલમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા 5 મહિના રોજ લેવાશે। 9 માર્ચ સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે। ગુજરાતના 31 અને દેશના 554 કેન્દ્રો પર લેવાશે પરીક્ષા। પરીક્ષાનું 14મી જૂને પરિણામ જાહેર કરાશે। અમદાવાદમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનની 87મી વાર્ષિક સામાન્ય સભા મળી। બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ અને જીસીએ પ્રમુખ ધનરાજ નથવાણીએ બેઠકમાં હાજરી આપી। ક્રિકેટના વિકાસ માટે અને જિલ્લા ક્રિકેટને આગળ લઈ જવા બાબતે થઈ ચર્ચા। વડોદરામાં ખાનગી શાળા સંચાલકો ફીના નામે ઉઘાડી લૂંટ કરતા હોવાનો આરોપ। વડોદરા વાલી મંડળના આગેવાનની એફઆરસી સમક્ષ ઉગ્ર રજૂઆત। એફઆરસી કમિટીમાં પૂરતા સભ્યો ન હોવાને કારણે શાળા સંચાલકો કરી રહ્યા છે મનમાની। જામનગરના કાલાવાડમાં કોંગ્રેસે સરકાર પર લગાવ્યો જાતિવાદ ફેલાવવાનો આરોપ। સરકાર જ્ઞાતિવાદ અને ધર્મવાદથી ઉશ્કેરણી કરતી અરાજકતા ફેલાવતી હોવાના આક્ષેપ સાથે મામલતદારને કરી રજૂઆત। કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે આપ્યું આવેદન। બનાસકાંઠામાં ખરવા રોગના કારણે પશુઓના મોતની ઘટના। જિલ્લા પશુપાલન અધિકારીએ આપ્યું નિવેદન। કહ્યું પહેલીવાર હાર્ટ એટેકથી પશુઓના મોત। જિલ્લામાં યુદ્ધના ધોરણે વેક્સિનેશનની કામગીરી શરૂ। 2 દિવસમાં 1,90,000થી વધુ પશુઓને અપાઈ વેક્સિન। પાટણના હારીજમાં મામલતદાર આપઘાત કેસમાં ખુલાસો। મામલતદાર વેણાજી પટેલની ફેસબુક પોસ્ટ થઈ વાયરલ। વેણાજીના નામે ખોટી ફેસબુક આઈડી ચાલતી હોવાનો ઉલ્લેખ। વેણાજીએ તેમની સાથે સંકળાયેલા લોકોને ચેતવવા પોસ્ટ કરી હતી। અજાણ્યો શખ્સ ખોટી રીતે આર્થિક માંગણી કરતો હોવાનો ઉલ્લેખ। કોઈ પણ વ્યક્તિએ આર્થિક વ્યવહાર ન કરવો તેવો ઉલ્લેખ। વડોદરામાં દંતેશ્વરમાં નજીવી બાબતે ખેલાયો ખૂની ખેલ। સામાન્ય બાબતે તકરાર થતા શ્રમિકની છાતીમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરી હત્યા। પોલીસે 4 આરોપીઓ સામે નોંધ્યો ગુનો। 2 આરોપીઓની ધરપકડ। અમરેલીના બાબરા તાલુકાના સામાજિક આગેવાનો દ્વારા ધરાઈ ગામના સરપંચ પર થયેલા હુમલાના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। સરપંચ અને પતિ પર કાર ચડાવી મારી નાખવાની કોશિશ કરવામાં આવી હતી। આરોપી વિરુદ્ધ યોગ્ય કાર્યવાહીની માંગ। સુરત સાયબર ક્રાઇમે 14 લાખની છેતરપિંડી કરનાર આરોપીની કરી ધરપકડ। આરોપી ટેલિગ્રામ ઉપર બિટકોઇન બાય સેલ કરવાનો આપતો હતો ટાસ્ક। ફરિયાદીએ 14,34,000થી વધુ પૈસા ટ્રાન્સફર કર્યા હતા। પોલીસે આરોપીનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યું। સુરતના લિંબાયતમાં લુખ્ખા તત્વો દ્વારા લોકોને માર મારવાનો કેસ। લોકો સામે દાદાગીરી કરનાર સિકંદર અકીલ સૈયદની ધરપકડ। આરોપીએ પોલીસની સામે પોતાના કાન પકડીને માંગી માફી। ગઈકાલે એક સાયકલ ચાલકને રોકીને લૂંટવાનો કર્યો હતો પ્રયાસ।
અમેરિકા ગેરકાયદે રહી ભારત આવેલા વ્યક્તિની ધરપકડ. અમદાવાદના એસવીપી એરપોર્ટ પર બોગસ પાસપોર્ટ સાથે પકડાયો મુસાફર. કતાર એરવેઝની ફ્લાઇટમાં યુએસથી અમદાવાદ આવ્યો યુવક. નરહરી પટેલ નામના યુવકની બોગસ પાસપોર્ટ સાથે ધરપકડ. મોહમ્મદ વાસીદ ગૌરીના નામના પાસપોર્ટનો કર્યો હતો ઉપયોગ. ભારતમાં મહુવાના પીઆઈ એમ.એ. દેસાઈ આવ્યા વિવાદમાં. ભાવનગરના પીઆઈ છે આ. પાસાના આરોપીને પોલીસ સ્ટેશન બોલાવી ભગાડી મૂક્યાનો આરોપ. ઉચ્ચ અધિકારીઓએ પોલીસ સ્ટેશનના સીસીટીવી મેળવી તપાસ હાથ ધરી. આરોપીને વહીવટ કરી ભગાડી મૂક્યાનો લગાવ્યો આરોપ. તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા. અમદાવાદમાં રામ મંદિરનું શિખર ધ્વજ દંડ બનાવનાર સાથે છેતરપિંડી કરનાર એક આરોપી ઝડપાયો. ભરત મેવાડાના આશ્રમ રોડ સ્થિત પ્લોટના ખોટા દસ્તાવેજ બનાવી આરોપીએ લીધી હતી 5,89,00,000 રૂપિયાની લોન. પોલીસે આરોપીની ધરપકડ કરી બેંક રાહે રકમ સીઝ કરવાની કાર્યવાહી શરૂ કરી.